આપવાની ચર્ચાનો વિરોધ થઈ રહ્યો છે. ખાનગી કંપનીને માઇનિંગ માટે રિઝર્વ ફોરેસ્ટની જમીન આપી હોવાની ચર્ચાનો વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિકોના વિરોધને લઈને ધારાસભ્ય હીરા સોલંકીએ વન અને પર્યાવરણ મંત્રીને પત્ર લખ્યું છે. જમીન ખાનગી કંપનીને સોંપવા પર સિંહોનું અસ્તિત્વ જોખમાં હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો. પત્ર મુદ્દે હીરા સોલંકીએ વીટીવી ન્યૂઝ સામે વાતચીત કરી. સરકારે ખાનગી કંપનીને જમીન આપી કે નહીં તેની માહિતી મારી પાસે નથી. સ્થાનિકોની રજૂઆતને લઈને મેં વનમંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખ્યો હોવાની વાત તેમને કરી. જંગલમાં માઇનિંગને મંજૂરી મળશે તો સિંહોનું અસ્તિત્વ જોખમાં હશે. આ મંજૂરી મળવા પર સિંહો અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ વધશે તેવી વાત પણ હીરા સોલંકીએ કરી છે. અમારા વિસ્તારમાં સિંહો ખૂબ જ મોટા સંખ્યામાં રહે છે. આ વિસ્તારમાં સિંહો ગ્રુપ સાથે રહે છે અને આ જમીન કંપનીને સોંપવામાં આવે તો સિંહો અને ગામડાઓ વચ્ચે ઘર્ષણ વધશે અને સિંહોની મુશ્કેલીઓ પણ વધશે. આથી અમારી માનનીય મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી છે કે આ જમીન કંપનીને સોંપવામાં ન આવે એવી અમારી માંગ છે. અને જે વન વિભાગ અધિકારી દ્વારા અમારા વિસ્તારમાં જે સિંહોનો વસવાટ નથી એવા ખોટા અભિપ્રાયો આપી અને આ કંપનીની સાથે મળીને આ કંપનીને જમીન આપવા માટે જે પોઝિટિવ અભિપ્રાયો આપવામાં આવેલ છે એવા અધિકારીઓ સામે પણ કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માન્ય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત છે, અમારી માંગણી છે. 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી એ 2 દિવસ પહેલા અમારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને, અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કંઈ આવ્યું છે નહીં. વલસાડના